જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. મિત્રો, આપણે વાત કરવાની છે. કાલે આપણે વાત કરી હતી કે નંદીના સીમન બનાવે એ વિશેની વાત કરવાની છે આપણે. તો નંદીની આગલી પાછલી ડિટેલ પેડિગ્રી અને નંદીની મામાં દૂધ કેટલું છે એ બધી જ વસ્તુને બધા ધ્યાનમાં લેતા જ હોય. પણ ઘણી વખત એવું હોય કે કલરને આધારે નંદી પસંદ કરી અને નંદીના બચ્ચા આવ્યા, બચ્ચામાં દૂધ કેવું છે એ વસ્તુ કોઈ વસ્તુ ધ્યાનમાં લીધા વગર પરબાર જ હજી નંદી ચાલુ થયો હોય અને 3-4 મહિના કે 6 મહિનામાં એના સીમન બનાવવાના ચાલુ કરી દે. તો મિત્રો, મેન વસ્તુ શું છે કે એ સમય દરમિયાન જો એના સીમન બને તો ઘણી વખત જે નંદી રાખતા હશે એને ખુદને પણ અનુભવ હશે કે નંદીમાં સ્ટાર્ટિંગના સમયમાં ઘણી વખત એવું થતું હોય કે કન્સીવ ન રહીએ, એટલે કે ગાય ઘણી વખત અમુક ગાય રેગ્યુલર રીતે આવતી હોય, કોઈ મોટી ગાય હોય તેમ છતાં ગાભણ ન રહીએ. કેમ કે એ સમય દરમિયાન ટૂંકમાં એના સ્પર્મ કાઉન્ટ સ્ટાર્ટિંગના સ્ટેજમાં ઘણી વખત ઓછા પણ હોય. પછી આપણે નોર્મલી યા હેવી થોડી ખોરાકી કરીએ અને એ પછી સારા એવા રિઝલ્ટોને બધું આવતું હોય. પણ આમ જોવા જોઈએ તો જનરલી 5 કે 6 વર્ષનો નંદી થાય ને એટલે કે પહેલો વાળો કમ્પ્લીટ પૂરો થાય અને જ્યારે બીજા વાળામાં આવે ત્યારે જ એના પરફેક્ટ અને જોરદાર રિઝલ્ટ આવે. તો એ સમય દરમિયાન જે સ્ટાર્ટિંગના સ્ટેજમાં જે કોઈ વાછડીઓ આવી હોય, દૂધમાં પણ આવી જાય, બધી જ ખબર પડી જાય, એના સ્વભાવની આ તે બધી ખબર પડી જાય. તો એવો આગ્રહ આપણે રાખવો જોઈએ કે આપણે ડોઝ બનાવવાના પ્રયત્ન કરતા હોય તો જ્યાં સુધી એના બચ્ચાનું આવી જાય અને એના બચ્ચા કેવાક દૂધમાં છે, કેવાક રંગ, રૂપ, કદ, કાઠી, સ્વભાવ, આ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈ અને એના સીમન બનાવવા જોઈએ. ના કે એનું જે સ્ટાર્ટિંગના જે સ્ટેજમાં જે સ્વભાવને જે બધું છે એ બધું સારું જોઈ, એની પેડિગરી પણ સારી જોઈ અને આપણે બનાવવાના ચાલુ કરીએ. તો ઘણી વખત એવું પણ હોય કે બાય ચાન્સ એમાં દૂધ પણ ન પણ આવે. તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં લઈ અને જો આગળ વધીએ તો આવનારા સમયમાં કોઈ પણ જે લોકો આપણા નંદીના સીમન મુકાવવા માગતા હોય તો એ લોકો એમાં ક્યાંક ને ક્યાંક લોસમાં ન જાય. કેમ કે આજે નંદીનું સીમન મુકાયું ને એ સીમન મુકાવ્યા પછી એને કમસે કમ 3-4 વર્ષે ખબર પડે કે ભાઈ આ તો ફેલ થયું, નકામું થયું, વાછડી આવી અને 2.5-3 વર્ષે ફરે અને વર્ષ દિવસ બીજો ગાળો, એટલે એ સમય દરમિયાન એ પછી એને ખબર પડે દૂધ ન આવે, આ તે બીજું ત્રીજું બધું લોસમાં જાય. તો એના કરતાં પરફેક્શન આપણે ક્લિયર કરી અને પછી આગળ વધીએ તો કોઈ પણ વ્યક્તિ નાનો ગૌપાલક હોય તો પણ ભલે અને કોઈ પણ હોય તેને આ પ્રશ્નનો ભોગ ન બનવો પડે. તો ખાસ કરીને આ વસ્તુને ધ્યાનમાં લઈ અને આગળ આવીએ. કેમ કે ઘણી વખત મને પણ પૂછતા હોય કે ભાઈ તમારે રુદ્રના ડોઝ બનાવેલા છે, સીમન બનાવેલા છે. એટલે આપણે તો જે રીતે કહીએ છીએ એ પ્રમાણે આપણે કહીએ છીએ કે ભાઈ હજી જ્યાં લગી એની વાછડીઓ નથી આવી અને વાછડીઓ આવ્યા પછી એને દૂધમાં કેવી રહે, કેવું પરફોર્મન્સ રહેશે. કેમ કે બ્રાઝિલવાળાએ જે રીતે કામ કર્યું છે અને ઘણા લોકો એના ઉપર આંગળી ઉઠાવે છે, તો એ લોકોએ સિલેક્ટિંગ બ્રીડિંગ ઉપર ધ્યાન દીધું છે, ના કે ઇનબ્રીડિંગ, ક્રોસ બ્રીડિંગ થયેલું છે. અને એ લોકોએ 81થી 85ના દશકમાં ત્યારે એ લોકોએ ગાયોને બધી લીધેલી, સાગવાડીમાં રાખેલી અને ત્યાંથી જ સીમન, એમ્બ્રીઓને બધું જ તે લોકો, કેમ કે ગાય એ પછી લઈ જવાનો રૂલ્સ નહોતો, પણ સીમનને, એમ્બ્રીઓને એ બધી જ વસ્તુઓનું કંઈક એરેન્જ કરી અને એ લોકો ત્યાં લઈ ગયા અને એમ્બ્રીઓ બનાવીને એમ્બ્રીઓ એની ત્યાં ગાયમાં મૂકેલી. એટલે એની પાસે ક્રોસ પણ નથી અને એવું પણ નથી કે મિક્સ કરેલું, એની પાસે શુદ્ધ નસલની પણ છે અને સારી પણ છે. તો એ લોકોએ સિલેક્ટિંગ બ્રીડિંગ ઉપર ધ્યાન દીધેલું છે અને ખાસ કરીને એ ઉપર આગળ આવેલા છે. ને આપણે તો શું છે કે ભાઈ કલર સારો ગમતો હોય તો આપણે આ મૂકી અને આપણે હાલીએ, તો એ રીતે આપણે ક્યારેય સંવર્ધન આપણે સુધારી ન શકીએ. કેમ કે આપણે એક બાજુ એમ કહી શકીએ કે આપણી પાસે શુદ્ધ છે અને એક બાજુ આપણે જે સત્ય હોય એને ન સ્વીકારીએ તો એ ખરેખર આપણે સંવર્ધન નહીં પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણું જે સંવર્ધન છે એને બગાડવાના પ્રયત્ન બાજુ આગળ છીએ. જો આપણે ખરેખર જો સુધારવું હોય તો સિલેક્ટિંગ બ્રીડિંગ ઉપર જવું જ પડશે. ખાસ કરીને જે નંદી આપણે પસંદ કરવો છે
તો ડાયરેક્ટ સીધું ક્યાંયથી વિશ્વાસે પેપર ઉપર ટેગ ઉપર કે એ વસ્તુ પર નહીં લેવાનું. અને ક્યાંય પણ જે પણ નાના મોટા જે ગૌશાળાવાળા હોય ત્યાં પોતાની એની ગાય હોય આપણે લેવાનો ગણતરી હોય તો 2 મહિને 4 મહિને 6 મહિને દોરાવી અને આગળ વધી અને એનો રેકોર્ડ મેન્ટેન આપણે કરી અને એ પછી આગળ વધીએ. કેમ કે આવનારું ભવિષ્ય આપણે ત્યાં તૈયાર કરવું છે તો સ્ટાર્ટિંગના સમયમાં આપણે જ એને સમય આપવો પડે તો જ આપણું સંવર્ધન સુધરે અને આગળ વધી શકે. તો નંદી પસંદ કરવામાં જે વસ્તુ ભૂલ ખાઈ જાય તો 10-10 વર્ષના 15-15 વર્ષના એક્સપિરિયન્સ હોય તેમ છતાં જો નંદી સિલેક્ટ કરવામાં ભૂલ થઈ જાય તો આપણો આખો વાળો બગડી જાય. એનું કારણ એ જ છે કે નંદી આપણે વિશ્વાસે રાખીએ તો ખાસ કરીને આ વસ્તુને ધ્યાનમાં લેવી. નંદી સિલેક્ટ કરવામાં ક્યારેય પણ ભૂલ ન કરવી, જેથી કરીને ગૌ સંવર્ધન આપણું ગમે એવડા વર્ષોનો અનુભવ બગડે નહીં. ખાસ કરીને મિલ્ક રેકોર્ડને ધ્યાનમાં લઈ અને આગળ વધવું, જેથી કરીને કાયમીને માટે આપણું સંવર્ધન દિવસે ને દિવસે સુધરે. એટલે સિલેક્ટિંગ બ્રીડિંગ ઉપર વળીને કહું છું કે સિલેક્ટિંગ બ્રીડિંગ ઉપર ધ્યાન દઈ અને આગળ વધવું. કલરને વધારે વધતું મહત્ત્વ ન આપવું. કલરને મહત્ત્વ જો આપવા જશો તો ક્યાંક ને ક્યાંક આપણું ગૌ સંવર્ધન બગડશે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું.